એક ક્ષણ માટે વિચારો, બધું તૈયાર છે, સ્ટેજ સેટ થઈ ગયો છે, દીવા પ્રગટાવવામાં આવે છે, અને આખા રાજ્યમાં એક જ નામ ગુંજી ઉઠે છે, રાજ્ય અભિષેક. પરંતુ તે જ ક્ષણે, જ્યારે બધું તમારા પક્ષમાં થઈ રહ્યું હોય તેવું લાગે છે, જ્યારે તમને લાગે છે કે તમારું જીવન બદલાવાનું છે, ત્યારે અચાનક કંઈક એવું બને છે જે તમારા સમગ્ર માર્ગને બદલી નાખે છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે જીવન તમને સૌથી મોટી તક આપવાનું છે, ત્યારે તે જ ક્ષણે તમને સૌથી મોટી કસોટીનો સામનો કરવાની ફરજ પાડવામાં આવે છે? અને આ જ નિયમ તમારા જીવનમાં ફરી એકવાર અમલમાં આવવાનો છે. પરંતુ આ વખતે ફરક ફક્ત એટલો જ છે કે આ કસોટી તમને નીચે ઉતારવા માટે નથી, પરંતુ તમને એવા સ્તરો પર ઊંચા કરવા માટે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. હવે, કાળજીપૂર્વક સમજો, આવનારો સમય સામાન્ય નથી. આ એવો સમય છે જ્યારે તમારી અંદર કંઈક બદલાવાનું છે. ફક્ત બહાર જ નહીં, પણ અંદર પણ. કારણ કે જ્યારે આંતરિક પરિવર્તન થાય છે ત્યારે જ બહારની દુનિયા બદલાય છે, અને તે પરિવર્તન શરૂ થવાનું છે. હવે, ચાલો આ સમગ્ર પરિવર્તન પાછળની ઊર્જા વિશે વાત કરીએ. કેતુ એક એવો ગ્રહ છે જેને સમજવું મુશ્કેલ છે. તે આપે છે અને છીનવી લે છે. પરંતુ જેમને તે આપે છે, તે ફક્ત તેમને સફળતા જ આપતું નથી. તે તેમને એક અલગ પ્રકારની શક્તિ આપે છે. તે તમને એક ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. હવે આની કલ્પના કરો. એક વ્યક્તિ જે વર્ષોથી સખત મહેનત કરી રહી છે, વારંવાર પ્રયાસ કરી રહી છે. પરંતુ દર વખતે, કંઈક કે બીજું તમને અવરોધે છે. ભલે બધું બરાબર ચાલી રહ્યું હોય, પણ અંદર ખાલીપણું અને બેચેનીની લાગણી હોય છે. પરંતુ તમે તેનો આનંદ માણી રહ્યા નથી. જો તમને ક્યારેય આવું લાગ્યું હોય, તો સમજો કે તમે એ જ માર્ગ પર ચાલી રહ્યા હતા અને તમે પરિણામો જોવાના છો. સમય જતાં, તમને રોકી રહેલા બધા અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે. પરંતુ એક વળાંક છે, આ પરિવર્તન અચાનક નહીં આવે. તે ધીમે ધીમે થશે, જેમ કે અંધારાવાળા ઓરડામાં. ધીમે ધીમે, પ્રકાશ ફેલાશે. તમે તમારી અંદર એક અલગ જ શાંતિ જોશો. તમારું મન કોઈ પણ કારણ વગર શાંત થવા લાગશે. જ્યાં તમે પ્રતિક્રિયા આપતા હતા, હવે તમે અવલોકન કરશો. જ્યાં તમે ભાગતા હતા, હવે તમે સમજી શકશો, અને આ વાસ્તવિક પરિવર્તન છે. હવે, સૌથી અગત્યનું, આ સમય તમને ફક્ત બાહ્ય સફળતા આપશે નહીં. આ સમય તમને તમારી જાતનો પરિચય કરાવશે. તમારી સાચી શક્તિ શું છે? તમે શેના માટે બનાવવામાં આવ્યા છો? તમારો સાચો હેતુ શું છે? આ બધું ધીમે ધીમે સ્પષ્ટ થશે. પરંતુ દરેક શક્તિ સાથે એક જવાબદારી આવે છે, અને અહીં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે. જો તમે તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો છો, તો તમે એવા સ્તરો સુધી પહોંચી શકો છો જેનું બીજાઓ ફક્ત સ્વપ્ન જ જુએ છે. પરંતુ જો તમે તેને હળવાશથી લો છો, તો તે જ અવરોધો પાછા આવી શકે છે. તો પ્રશ્ન એ છે કે, આપણે કયા મોટા ફેરફારો જોઈશું, અને આપણે કેવી રીતે ઓળખી શકીએ કે થઈ રહેલા ફેરફારો યોગ્ય દિશામાં છે કે નહીં? હવે આપણે આ સમયની સૌથી મોટી તકની ચર્ચા કરીશું. કઈ ભૂલ તમને નીચે લાવી શકે છે, અને બે બાબતો જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. તો, સિંહ રાશિ, ચાલો આજની મહત્વપૂર્ણ માહિતીથી શરૂઆત કરીએ. પણ તે પહેલાં, કૃપા કરીને વિડીયોને લાઇક કરીને તેને હાઇપ કરો.
હવે અહીં સૌથી મહત્વપૂર્ણ વાત સમજો. આ સંપૂર્ણ પરિવર્તન જે તમે અનુભવવાના છો તે કોઈ સામાન્ય ગ્રહની અસર નથી. તેનો સીધો સંબંધ છે. કેતુથી સાવચેત રહો. 29 માર્ચ 2026 5 ડિસેમ્બર 2026 સુધી એક એવો સમયગાળો શરૂ થઈ રહ્યો છે જેમાં કેતુ તમારા જીવન પર સીધી અસર કરશે. હવે આ કોઈ નાનો સમય નથી. 8 મહિનાનો તબક્કો જ્યાં તમારી દિશા, તમારા વિચારો અને તમારા પરિણામો બધું બદલાશે. જ્યોતિષશાસ્ત્રમાં કેતુને એક એવો ગ્રહ માનવામાં આવે છે જે તમને બદલી શકે છે. તે તમને દુનિયાથી દૂર કરે છે અને તમારી સાચી શક્તિ સાથે જોડે છે. પરંતુ કેતુનું કાર્ય સીધું નથી. તે પહેલાં છીનવી લે છે અને પછી આપે છે. જો તમે ભૂતકાળમાં જોયું હશે, તો ઘણી વખત એવું બન્યું હશે કે બધું હોવા છતાં મન ખાલી લાગ્યું. તમે સખત મહેનત કરી પણ ઇચ્છિત પરિણામો મળ્યા નહીં. તમને વારંવાર અવરોધોનો સામનો કરવો પડ્યો. આ બધું કેતુની અસર હતી કારણ કે કેતુ તમને તૈયાર કરે છે. અને યાદ રાખો, આ તૈયારી કોઈ નાની પ્રક્રિયા નથી. લગભગ 18 વર્ષનું ચક્ર છે. જ્યાં કેતુ ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન લાવે છે. તે તમને તોડે છે, વાળે છે અને અંતે તમને મજબૂત બનાવે છે. અને હવે, સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ 18 વર્ષની પ્રક્રિયા પૂર્ણ થાય છે, ત્યારે કેતુ એવી જગ્યાએ પ્રવેશ કરે છે જ્યાંથી વાસ્તવિક પરિણામો શરૂ થાય છે. આ સમયે, કેતુ મઘ નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે. હવે મઘ નક્ષત્રને સમજો. આ કોઈ સામાન્ય નક્ષત્ર નથી. તેનું એક પ્રતીક છે. તે શાહી સિંહાસન સાથે સંબંધિત છે. માન, વંશ અને ઉચ્ચપદ. હવે એક એવા ગ્રહ વિશે વિચારો જે તમને સતત ત્રાસ આપતો રહ્યો, તમને અંદરથી ખાલી કરતો રહ્યો. જો તે જ ગ્રહ હવે સિંહાસનના નક્ષત્રમાં બેઠો હોય, તો તેનો સીધો અર્થ શું થાય છે? અત્યાર સુધી તે એક કસોટી હતી. હવે પરિણામો શરૂ થશે. પરંતુ અહીં એક સૂક્ષ્મ વાત છે. જ્યારે કેતુ મઘમાં હોય છે, જ્યારે તે આવે છે, ત્યારે તે તમને સીધા રાજા બનાવતું નથી. તે પહેલાં તમને લાયક બનાવે છે. પછી તે તમને તે સ્થાન પર લઈ જાય છે. તેથી, આવનારા સમયમાં, તમારા જીવનમાં બે વસ્તુઓ એકસાથે બનશે. એક તરફ, આંતરિક શાંતિ વધશે. બીજી તરફ, બાહ્ય તકો ઊભી થવા લાગશે. તમે જોશો, જ્યાં પહેલા અવરોધો હતા, ત્યાં એક માર્ગ બનવા લાગશે. જ્યાં પહેલા શંકા હતી, ત્યાં સ્પષ્ટતા ઉભરી આવશે. અને સૌથી અગત્યનું, તમારી અંદર એક અલગ આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે. આ આત્મવિશ્વાસ કોઈ અવાજ નહીં કરે, પરંતુ તમારી હાજરી જ પૂરતી હશે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આ સમગ્ર પરિવર્તન ક્યારે થઈ રહ્યું છે? જ્યારે કેતુ, જો તેને માઘ નક્ષત્રમાં મૂકવામાં આવે, તો સિંહ રાશિના લોકો તેમના જીવનમાં કયા મોટા ફેરફારો જોશે? પહેલો ફેરફાર તમારી ઓળખમાં થશે. અત્યાર સુધી, તમને તમારી મહેનત અને પ્રયત્નોનું સંપૂર્ણ સન્માન મળતું ન હતું. પરંતુ હવે, ધીમે ધીમે, લોકો તમને જોવા લાગશે. તમારા શબ્દોનું મૂલ્ય વધશે. તમારી હાજરી મહત્વની લાગશે. અને આ સિંહાસનનો પહેલો સંકેત છે. બીજો મોટો ફેરફાર, તમારી કારકિર્દી અને કાર્યમાં ગતિશીલતા. જો તમે ક્યાંક અટવાઈ ગયા હો, તમારી નોકરીમાં વૃદ્ધિનો અભાવ હોય, તમારા વ્યવસાયમાં અવરોધોનો સામનો કરી રહ્યા હો, અથવા તમારા ઓનલાઈન કાર્યમાં પરિણામોનો અભાવ હોય. જો તમે હોત,
તો હવે ધીમે ધીમે રસ્તાઓ ખુલશે, નવી તકો ઉભરી આવશે, અથવા જૂની પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવશે. પરંતુ અહીં એક વાત યાદ રાખો, આ અચાનક જે કપોટ નથી. તે ધીમે ધીમે, સ્થિર વૃદ્ધિ છે. ત્રીજો ફેરફાર, આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની શક્તિ. અત્યાર સુધી, તમે ઘણીવાર શું સાચું છે અને શું ખોટું છે, શું નિર્ણય લેવો તે અંગે મૂંઝવણમાં હતા, પરંતુ હવે તમારા નિર્ણયો મજબૂત હશે. તમે ઓછું વિચારશો પણ યોગ્ય રીતે વિચારશો, અને આ જ તમને બીજાઓથી અલગ પાડશે. ચોથો ફેરફાર, નસીબ તમને સાથ આપી રહ્યું છે. અત્યાર સુધી, તમે સખત મહેનત કરી હતી, પરંતુ કોઈક રીતે પરિણામો ઓછા હતા. હવે, તે જ મહેનત પૂર્ણ ફળ આપી રહી છે. આનાથી, નાના કાર્યો પણ મોટા પરિણામો આપવાનું શરૂ કરશે અને તમે પોતે તે અનુભવશો. હવે વસ્તુઓ મારા પક્ષમાં જઈ રહી છે. પાંચમો ફેરફાર, છુપાયેલ પણ શક્તિશાળી આંતરિક શાંતિ. આ સૌથી ઓછી આંકવામાં આવેલી વસ્તુ છે. પરંતુ સૌથી શક્તિશાળી પણ, તમારામાં એક અલગ સ્થિરતા આવશે. જ્યાં પહેલાં નાની વસ્તુઓ ફરક પાડતી હતી. હવે તમે સ્થિર રહેશો અને આ સ્થિરતા તમને લાંબા ગાળાની સફળતા તરફ લઈ જશે. પરંતુ આ બધું મેળવ્યા પછી પણ, એક ચેતવણી પણ હશે. અહંકાર. જેમ જેમ તમે વૃદ્ધિ જોશો, જો તમે તમારા અહંકારને વધવા દેશો, તો તે જ કેતુ જે તમને ઉપર લઈ જઈ રહ્યો છે તે તમને નીચે પણ લાવી શકે છે. તેથી, તમે જેટલા ઊંચા જાઓ છો, તેટલા જ તમે મજબૂત રહેશો. યાદ રાખો, આ સમય ફક્ત તમને સફળ બનાવવા માટે નથી આવ્યો. તે તમને સક્ષમ બનાવવા માટે આવ્યો છે. જો તમે આ સમયને યોગ્ય રીતે સમજો છો, તો આવનારા મહિનાઓમાં તમે તે પરિવર્તન જોઈ શકો છો જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. જો તમે તેને હળવાશથી લેશો, તો આ તક શાંતિથી સરકી જશે. તો નિર્ણય તમારો છે. શું તમે આ સમયને ઓળખો છો કે તેને સામાન્ય સમય તરીકે પસાર થવા દો છો? જો આજનો સંદેશ તમારા મનમાં પડઘો પાડે છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે પરિવર્તન શરૂ થઈ રહ્યું છે. થઈ ગયું, અને હવે તમારો વારો છે. જય શ્રી રામ.